બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને. અમારા લોકો અહીંયા 30 તારીખથી આજે 4-5 દિવસથી ધક્કા ખાય છે. કેમ તમને ખબર નથી પડતી? પણ આપણે દરરોજ કરીએ છીએ. દરરોજ કરો. સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા, એ સરકારને વાત કરો. જો મામલતદાર શ્રી, આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે, બરાબર છે? સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે, તેને કેવાયસી કરવાના 2 મહિનાથી આ લોકો ધક્કા ખાય છે. પણ આપણે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે, સરકારને કહો આપણે જ આપ્યા છે, તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે? ધુમખલ, ICDS, તમારે ડેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને. ડેડિયાપાડામાં આપણે ICDS નું 2 ચાલે છે ને એક અહીંયા. પોસ્ટમાં કેમ નથી ચાલતું? BSNL માં કેમ નથી ચાલતું? ભાઈ તમારી જવાબદારી નથી? એને પૂછ્યું છે પણ બોલાવો એ લોકોને. નથી. કેમ ઓપરેટર નથી? તો એની વ્યવસ્થા કરો, સરકારને વાત કરો. ચાલો ઉપર. આ લોકો 2 વાગ્યાથી આવેલા છે. કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં. તમને 3 મહિનાથી કેમ છું? હું આજે લખી દઉં છું. પ્રાંત સાહેબ છે કે નહીં? બોલાવો. તમને કઈ ઓફિસમાં બેહીને અમે નથી. આ તમે બધા નોકર છો ભાઈ. આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે. નોકરી કરવાની હરકા કરો. પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ. 4 વાર તો મેં કીધું છે તમને. હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે. એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે. ઓપરેટર મેં મૂકવા આવીશ. એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો. એ લોકો પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર. તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે. નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈનો પર લાગ્યા. અહીંયા જાતિના દાખલા પર મહિનો લાઈન પર લગવાનું. કીધું કામ કરવાનું હોય ને તો કરો, નહીં તો ચાલતી પકડ તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને. બંધ કરી દો. કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી ઓપરેટરો કે નથી કંઈ. માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. કેટલાક લોકો 4-3 દિવસના અહીંયા આટા મારે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય. હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે. આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં. તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે. 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે. આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે. તો આવી બધી સમસ્યાઓ છે. જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે. એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી, અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ. 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું.